ચાલુ. સત પરમાત્માની જય. સંત મહાપુરુષો એમનું કહેવું એવું થાય છે કે મોહરૂપી નિંદ્રામાં ઊંઘેલા જીવાત્માને પોતાના સ્વસ્વરૂપ તરફ, ચૈતન્ય તરફ, બ્રહ્મ તરફ, શાશ્વત સનાતન શાંતિ તરફ લઈ જવા મહાપુરુષો પારમાર્થિક માર્ગે કરી રહ્યા છે. મહાપુરુષો જીવાત્માને કહે છે કે જાગ રે જાગ તું માગ લે માનવી દાનવી संग में क्या सुखदाई, अपनी जात में आप को पिछान ले रानवी रान में क्या भरमाई, सिंह का सूत को संग कपूत मिला तब अजा के काफले आई नरमाई, काड़ू राम का बाल का चरण में चेल का जयसिंह खेल खुदा का लक्ष्य में लाई. મહાપુરુષો એટલા માટે કહે છે કે જાગ. મહાપુરુષો આપણને કોઈ ગેબી ના દે, કોઈ શાસ્ત્ર દ્વારા ના, પણ એન કેન પ્રકારે જીવાત્માને જગાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. હા, અને આ જગતની અંદર મહાપુરુષોએ કીધું કે આ સંતની શિખામણ, ગુરુનો ઉપદેશ, એ સદગુરુ પણ કેવા હોવા જોઈએ, અગર તો એ અધિકારી પણ કેવો હોવો જોઈએ. તો મહાપુરુષો આપણને એમ કહે છે કે કેવા ગુરુના પાસે જવું જોઈએ. આપણો અર્થ નહીં જ, હા, આપણું કાર્ય પાર ના પડે, હા, તો પછી એવા ગુરુ પાસે જઈને કરવાનું એ હું. મહાપુરુષો આપણને એટલા માટે ચેતાવશે કે સંત મહંત અનંત ચલે ઓર પીર કી દેહ રહો ના રહો, કર્મ કરે ઓર વસ્તુ ના મિલે તો મૂર્ખ કા બોધ લહો ન લહો. હા, એમ કે સેવક થઈએ, ઉપાસનાઓ કરીએ, ચરણ સેવીએ, અને આપણો મૂળ હેતુ આવાગમન મટે નહીં, હા, તો પછી એનો બોધ લેવાથી હું કર્મ કરે ઓર વસ્તુ ના મિલે તો મૂર્ખ કા બોધ લહો ન લહો. હા, દાસ કવત ગોવિંદ સમજે નહીં શાનમાં તો કહો ના કહો. સદગુરુની શાનમાં જો એ સમજે નહીં તો એ વાતનો અધિકારી નથી. હા, પરમાત્માને અગર તો બ્રહ્મચૈતન્યને અગર તો આપણા વૈજ્ઞાનિક માર્ગને અનુસરીને આપણે જો શાશ્વત શાંતિ જોઈતી હોય તો પ્રથમ પહેલાં સંતોની વાત ઉપર વિશ્વાસ રાખીને જાગવું જોઈએ. એટલે મહાપુરુષો, આપણા વેદાંત, આપણા શાસ્ત્રો પણ એવું કહે છે કે આ બાબતમાં, એટલે આધ્યાત્મિક બાબતમાં કોઈનો અધિકાર નથી એવું નહીં, અને કોઈનો એક્ઝેક્ટ છે એવું એ નહીં, પણ આપણે એ વાતના તરફ લમણો કરીએ તો આપણે અધિકારી છીએ. ભલે જેવા હોય, જ્યાં હોય, જે દેહમાં હોય, જે પરિસ્થિતિમાં હોય, હા, ગમે તે અઘોર કર્મમાં હોય, પણ સંતનું કહેવું માનીને જો વળી ગયા, હા, તો શાશ્વત શાંતિ ફરીવાર આ નશ્વર જગતમાં આવીને એની ઉપાધિઓ આપણને નડતર રૂપ નહીં થાય. એટલા માટે પહેલામાં પહેલો, અરે કોઈ સરકારી નોકરી હોય કે નિશાળ હોય તોય પણ એમાં શરતો હોય છે કે અધિકાર છે કે નહીં ભણવાનો 7 વર્ષ ઉપર. ગવર્મેન્ટમાં પણ એના અધિકારો, એક સરપંચ હોય ગ્રામ પંચાયતનો તોય પણ એના અમુક પંચશીલના અધિકારો હોય. હા, એટલે પહેલામાં પહેલો આ વાતના અધિકારી થવું પડશે. આ સદગુરુ શબ્દના થાવો અધિકારી પાનબાઈ. હા, તો કે પહેલો અધિકારી, પછી એના આ વિષયોનો સંગ છોડવો જ પડશે. વિષયો અધોગતિએ લઈ જશે. કૃષ્ણ ભગવાન પણ કહે છે ઇતિ ત્રયમ તજ્યત, આ વિષયોનો અહંકારનો ત્યાગ કરો. હા, એટલે એનો વિષય આ આધ્યાત્મક છે કે નહીં ના હોય તો એ કરવો જ પડશે. અને મહાપુરુષોના સંગમાં ઓટોમેટિક એનો આ વિષય પકડાઈ જશે. હા, એટલે અધિકાર, વિષય, સંબંધ, નશ્વર સંબંધોને ભૂલવા પડશે અને ઈશ્વર સાથે સંબંધ જોડવો જ પડશે. કારણ કે સૂર્યનો અંશ કિરણ હોય તો પરમાત્માનો અંશ જીવાત્મા, એને પરમાત્મા સાથે સંબંધ જોડવો જ પડે તો શાશ્વત સંબંધ થઈ જાય. અને પ્રયોજન સદગુરુ કરીને, હા, અગર તો પરમાત્માનું જ્ઞાન લઈને અગર તો કરવું છે શું? જો કોઈના ગુરુ થઈ જવાની, દબાણ કરવાની પ્રથા, આગવટોળાની પ્રથા, હા, કોમવાદોની પ્રથા, હા, કોઈ એન કેન પ્રકારે આગવોળી કરવી હોય તો આ ઉપદેશ કદી, આ જ્ઞાન કદી લાદે એવું નથી. માટે સર્વ ખલવિંદમ બ્રહ્મ, આખું વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે અને એ
આપણે ગમે એવી એન્જિનિયરિંગ હોય પણ એક નાનામાં નાનો સ્ક્રૂ પણ જરૂરી છે. એટલે આપણે બને એટલું આ માર્ગમાં આપણાથી જેટલું બની શકે એટલું આપણે ઉપયોગી થવું એ મારી તમારી દરેકની ફરજ છે. બધા સુખી તો આપણે સુખી અને બધા શાંતિ તો આપણે શાંત જ છે નિશ્ચય ને. હવે કયો સુખને આઘું લેવા જવું પડે છે? એ આપણી ઈચ્છાની વાત છે, આપણી મરજીની વાત છે. કોઈ એમ કહે કે ભગવાન ના મળે એવું કશું એ નહીં. માણસ નાસીપાક થાય છે, નાસીપાક નહીં પણ સાહસ રાખે તો સિદ્ધિ ચોક્કસ પ્રાપ્ત થાય. સદગુરુ મહારાજનો જય. તત્સત. પરમાત્માય નમઃ.